પાર્ટીમાં રંગમાં ભંગ પડી ગયો, કારણ કે આ પાર્ટીની અંદર દારૂ હુક્કાની મહેફિલ ચાલતી હતી. એવું લાગે છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ છે, કારણ કે અમદાવાદના સાણંદની અંદર એક દારૂ પાર્ટી પર પોલીસે રેડ પાડી અને ગુજરાતની દારૂબંધીના લીરે લીરા ઉડી ગયા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. અમદાવાદની અંદર સાણંદ પોલીસે 4 તારીખે મોડી રાત્રે એક ગોરસિમની પાસે નિર્વાણ વીકેન્ડ હોમની અંદર એક હાઈ પ્રોફાઇલ પાર્ટી ચાલતી હતી, એની પર પોલીસે દરોડા પાડ્યા અને પાર્ટીમાં રંગમાં ભંગ પડી ગયો, કારણ કે આ પાર્ટીની અંદર દારૂ હુક્કાની મહેફિલ ચાલતી હતી અને પોલીસે દરોડા પાડી અને 81 લોકોની ધરપકડ કરી છે. એમાં 38 યુવતીઓ છે અને 43 યુવકો છે અને પોલીસે ટોટલ 2.91 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. હવે વાત એવી છે કે મુંબઈમાં એક અમિત પચેરીવાલ કરીને ભાઈ છે, એના સાડુભાઈ આદર્શ અગ્રવાલ છે, એની 25મી મેરેજ એનિવર્સરી હતી. એટલે આ મુંબઈના અમિત પચેરીવાલે નિર્વાણ ગ્રીન્સ વીકેન્ડ હોમની અંદર એક દારૂ હુક્કા પાર્ટીનું આયોજન કર્યું હતું અને આ પાર્ટી જ્યારે જોરમાં ચાલતી હતી એવા સમયે સાણંદ પોલીસ ત્યાં ત્રાટકી અને 81 લોકોની ધરપકડ કરવામાં આવી અને બધાને સરકારી મેડિકલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. હવે આ હાઈ પ્રોફાઇલ જે પાર્ટી હતી એમાં 35થી 40 વર્ષની ઉંમરના લોકો હતા અને બધા જ હાઈ પ્રોફાઇલ લોકો હતા. બિલ્ડરો હતા, ડૉક્ટરો હતા, મોટા મોટા વેપારીઓ હતા, ઉદ્યોગપતિઓ હતા અને આ અત્યારે બધાને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. આમાં સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ આવી અનેક મોટી મોટી પાર્ટીઓ થતી જ રહે છે અને બિંદાસ દારૂ હુક્કા બાર થતા હોય છે. હમણાં થોડા વખત પહેલાં સાણંદમાં જ એક આવી મોટી પાર્ટી પર પણ રેડ પડી હતી અને ઘણી બધી વખત એમ લાગે કે જે દારૂબંધી છે એના કરતાં વધારે દારૂ કદાચ ગુજરાતમાં વેચાતો હશે એવું અત્યારે તો લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.